હવે વિદ્યાર્થી બહેનો આપણે પ્રકરણ 13 ની અંદર ત્રીજા નંબરનો મુદ્દો જોઈશું ભારતના પાડોશી દેશો. હવે ભારતના પાડોશી દેશો એ ઉત્તરની અંદર જે જમીન સાથે ભારતના ભૂમિભાગ સાથે જે જોડાયેલા દેશો છે એ ઉત્તર પૂર્વ અને પશ્ચિમ બાજુ જોડાયેલા 7 દેશો છે. હવે 7 દેશો કયા છે તમારે ધ્યાન રાખવું હોય તો એક સૂત્ર છે પાકને અભિચીનમાં ભૂત બંગલો દેખા. તો એનો એ સૂત્ર પ્રમાણે તમે યાદ રાખી શકો છો પાકને અભી ચીનમાં ભૂત બંગલો દેખા એટલે ભારત સાથે જે ભૂમિભાગ સાથે 7 જોડાયેલા દેશોમાં પા એટલે પાકિસ્તાન, ને એટલે નેપાળ, અભી એટલે અફઘાનિસ્તાન, ચીન એટલે ચીન, મેન એટલે મ્યાનમાર જે આપણા પૂર્વની અંદર, ભૂત એટલે ભૂતાન અને બંગલો એટલે બાંગ્લાદેશ. આ 7 દેશો ભારતના ઉત્તરના ભૂમિભાગ સાથે જોડાયેલા દેશો છે. અને ભારતનો ઉત્તરનો ભાગ તમે જાણો છો તે એ ભૂમિભાગ સાથે જોડાયેલો છે અને ઉત્તરનો ભાગ વધુ વિસ્તરેલો છે. આપણે જોઈએ તો પશ્ચિમ બાજુ મહાથરના રણના મેદાનો આવેલા છે, ઉત્તર બાજુ ઉત્તરથી પૂર્વ હિમાલય પર્વત આવેલો છે, એના નીચે દક્ષિણમાં એ આપણે મેદાનો આવેલા છે જે ફળદ્રુપ મેદાનો છે. આ રીતના ઉત્તરનો ભાગ એ છે મધ્ય ભાગે એ દ્વિકલ્પીય છે અને મધ્ય ભાગની અંદર એ દક્ષિણના મધ્ય પઠારી પ્રદેશો આવેલા છે એટલે 161 મીટરથી વધુ પર્વતો ઊંચાઈવાળા પર્વતો આવેલા છે. ત્યારબાદ ભારતના સમુદ્ર માર્ગ દ્વારા 2 દેશો જોડાયેલા છે એટલે સમુદ્ર નીચેના દક્ષિણ બાજુ સમુદ્ર સાથે જોડાયેલા 2 દેશો છે એમાં માલદીવ અને શ્રીલંકા એ આપણા 2 પાડોશી દેશો સમુદ્ર માર્ગ દ્વારા જોડાયેલા છે. ત્યાર પછી ભારત દેશની અંદર કુલ આપણે પુસ્તક પ્રમાણે 29 રાજ્યો, 1 ડિગ્રી અને 6 સંશાસિત એટલે કેન્દ્ર શાસિત રાજ્યો આવેલા છે. એટલે ટોટલ 30 ને 6 36 રાજ્યો ભારતમાં છે. હાલની પરિસ્થિતિ જોઈએ તો હાલની અંદર ભારતની અંદર 28 રાજ્યો, 1 દિલ્હી કેન્દ્ર શાસિત રાજ્ય અને આપણી રાજધાની છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. ચોપડી પ્રમાણે 29, 1 દિલ્હી રાજધાની અને 6 સંશાસિત પ્રદેશો. હવે આપણે આનું પણ એક સૂત્ર છે કે આને યાદ કઈ રીતના રાખવા તો આપણે જોઈએ તો એને કઈ રીતના એનું સૂત્ર છે દાદી જલ્દી લંચ આપો એનું સૂત્ર છે. તો આપણે દાદી જલ્દી લંચ આપો એટલે દા એટલે દાદરાનગર હવેલી, દી એટલે દીવ, જ જલ્દી લંચ આપો એટલે જ એટલે જમ્મુ કાશ્મીર જે હાલ નવું આપણું કેન્દ્ર શાસિત રાજ્ય બન્યું, લંચ એટલે આપણે લડાખ, ત્યાર પછી દી એટલે દિલ્હી, ત્યાર પછી લંચ એટલે લક્ષદ્વીપ ટાપુ, ચ એટલે ચંદીગઢ, આપો એટલે આપણું ઓ એટલે પાંડિચેરી ને આ રીતના 7 રાજ્યો એ આ ટોટલ 8 રાજ્યો થયા. તો 8 રાજ્યો એ આપણે ભારતના કેન્દ્ર શાસિત 8 રાજ્યો આવેલા છે. 7મું અંડોમાન નિકોબાર અને 8મું એ આપણું પાંડિચેરી રાજ્ય છે. તો આ રીતના આપણે દાદી જલ્દી લંચ આપો એટલે આપણા 8 અત્યારના કેન્દ્ર શાસિત જે રાજ્યો છે એ તમે ધ્યાન રાખી શકો છો. ત્યાર પછી આપણે ચોથો મુદ્દો જોઈએ ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. તો ભૂસ્તરીય રચના એ ભારત એ ઉત્તર પૂર્વ ગોળાર્ધની અંદર છે અને ઉત્તર પૂર્વ ગોળાર્ધનો મોટા ભાગનો ભાગ છે એ 71% પાણી છે અને 29% જ ભૂમિ ભાગ આવેલો છે. એટલે ભારતનો ભૂસ્તરીય રચનાની અંદર આપણે જોઈએ તો ભારતના ભૂસ્તરીય રચનાની જે છે એ પૃથ્વીનો ઉપરનો ભાગ એ એન્થોસ્ફિયર તો પૃથ્વીનો જે ઉપરનો જે પોપડો છે જે ઉપરનો ભાગ છે એ એન્થોસ્ફિયર નામના દ્રવિડ ચટ્ટાનો રહ્યા એ ચટ્ટાનો ઉપર તરી રહ્યો છે. એટલે આપણે જોઈએ જો પાણીનો ટબ હોય એના ઉપર આપણે કોઈ પદાર્થ મેલ્યો હોય ને તરતો હોય એ રીતના પૃથ્વીનો ભાગ રહ્યો એ એન્થોસ્ફિયર નામના દ્રવિડ ચટ્ટાનો ઉપર તરી રહ્યો છે. એના નીચે એ લાવા છે. પૃથ્વીના નીચેનો જે એન્થોસ્ફિયરના નીચે છે એ લાવા આવેલો છે. એ લાવા ધગધગતો લાવા છે. હવે આપણે જે એન્થોસ્ફિયરનો જે દ્રવિડનો ચટ્ટાનો રહ્યો એ પાણી છે ને પાણી ઘણી વખતે જમીનના છિદ્રો દ્વારા ઘણી વખત તૈર પડવાથી એ પાણી નીચે જાય છે. નીચે જે લાવા ધગધગતો હોય છે એ પાણી નીચે પડે છે
અને એમાંથી બાષ્પીભવન થાય છે અને બાષ્પીભવન થયા પછીની વરાળમાં ઉત્પન્ન થાય એટલે તે જાણો છો કે પાણી કરતાં વરાળ વધારે જગ્યા રોકે છે એટલે વરાળ એ જગ્યા રોકવાના કારણે ઉપર આવવાનો પ્રયત્ન કરે છે અને જ્યારે ઉપર આવવાનો પ્રયત્ન કરે છે એ વરાળ એટલે પૃથ્વીને જે જમીન જે મજબૂત હોય છે જે કઠણ જમીન છે એના સિવાય જે પોચી જમીન હોય તો એક વિસ્ફોટ થાય ને જ્વાળામુખી જેવું ફાટે છે અને આ જ્વાળામુખી ફાટવાથી આ મુદ્દાવાળી પ્લેટો જે પૃથ્વીની અંદર મુદ્દાવાળી પ્લેટો બની એના કારણે એનો ઉદ્ભવ થયો ને આવી 7 પ્લેટો આવેલી છે એ 7 પ્લેટો જે સતત નીચે સરકી રહી છે જેમાં પેસિફિક પ્લેટ ત્યાર પછી બીજી ઉત્તર અમેરિકન પ્લેટ ત્યાર પછી દક્ષિણ અમેરિકન પ્લેટ 4 યુરેશિયન પ્લેટ આફ્રિકન પ્લેટ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિકા પ્લેટ આ 7 પ્લેટો રહી એ જમીનને સતત એકબીજાને સરકી રહી છે જે પ્લેટો એકબીજાનો નીચે વર્ક કરે છે એ અપસારિકા પ્લેટ જે એકબીજાને દૂર જાય છે જ્યારે અભિસારિકા પ્લેટ એકબીજાને નજીક જાય છે અને જ્યારે ત્રીજી પ્લેટ છે રૂપાંતરિત પ્લેટ જે નિર્માણનું કામ કરે છે એ જેમ ગાડી એકબીજાને સાઈડ આપે છે એ રીતના એકબીજાને સાઈડમાં જાય છે અને નિર્માણનું કામ કરે છે એમ અભિસરણ અને અભિસરણ દ્વારા આ પૃથ્વીની અંદર આ ક્રિયાઓ થાય છે ને ક્રિયાઓ દ્વારા પૃથ્વીની અંદર હલનચલનની ક્રિયાઓ ભૂકંપ સુનામી જેવી ક્રિયાઓ થતી હોય છે ને આ ક્રિયાઓ દ્વારા પૃથ્વીનું નિર્માણ થાય છે હવે વિદ્યાર્થી બહેનો તમે જાણતા નહીં હોય હજારો કરોડો વર્ષ પહેલો ભારત એ આપણે જે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ હતી એ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ સાથે સંકળાયેલો ન હતો હજારો વર્ષ પહેલો ભારત એ હજારો કરોડ વર્ષ પહેલો ઉત્તર અમેરિકાની જે પ્લેટ રહી ત્યાં ભારતનું સ્થાન હતું ગોંડવાના નામના ભૂમિખંડનો ભાગ હતો ભારત પણ 5000 વર્ષ પહેલો આ ગોંડવાના નામના જે ભૂમિભાગ રહ્યો એ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ત્યાં આવેલી હતી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ એ 5000 કરોડ વર્ષ પહેલો એ ઉપરની તરફ ધસવા માંડી એટલે એ ઉપરની તરફ એટલે આપણે તે જાણો છો કે રશિયા તરફ એશિયા ખંડ તરફ એ પ્લેટ ધસવા માંડી જ્યારે એશિયા ખંડની ઉપરની તરફથી યુરેશિયન પ્લેટ ધસી રહી હતી એ વખતે આપણું જે હાલનો હિમાલય રહ્યો પર્વત ત્યાં દેહથી સમુદ્ર હતો હિમાલય પર્વત હતો એ 5000 કરોડ વર્ષ પહેલો દેહથી સમુદ્ર હતો ને એ વખતે આ બંને પ્લેટો સામે આવીને ટકરાણી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ જે ભારતનો ભૂમિખંડ ભાગ હતો ગોંડવાના નામનો એ અને ઉપરથી યુરેશિયન પ્લેટ બે ટકરાણી અને તમે જાણો છો એ ટકરાય એટલે અભિસરણ થયું ને અભિસરણ થાય એટલે બે પ્લેટો ટકરાય એટલે તે જાણો છો ગાડી બંને સામે ટકરાય છે અને જે ફૂંકો થઈ જાય ગાડી એનો ભાગ ઉતરી જાય છે એ રીતના બંને પ્લેટો ટકરાવવાથી એ જે દેહથી સમુદ્રની જગ્યાએ હિમાલયનો ઉદ્ભવ થયો અને એ રીતના હિમાલયનો ઉદ્ભવ થયો અને એને નીચેનો જે ભાગ હતો ત્યાં એક મોટી ખીણ જેવો ઉદ્ભવ થયો તો આ ખીણ એ હજારો કરોડ વર્ષને ગંગા યમુના સિંધુ બ્રહ્મપુત્રા નદીઓ વહેવાથી એ નાના નાના રજકણો કોકળા મીઠી આ બધું સાથે આવી અને ધીરે ધીરે એ ઉત્તરના મેદાનો ફળદ્રુપ મેદાનો બની ગયો અને આ ટકરાવાના કારણે મોટો વિસ્ફોટ થવાના કારણે દક્ષિણ ભારતની અંદર હિન્દ મહાસાગરનો ઉદ્ભવ થયો ત્યાર પછી પૂર્વની અંદર બંગાળની ખાડીનો ઉદ્ભવ થયો અને પશ્ચિમની અંદર આપણે જાણીએ છીએ અરબ સાગરનો ઉદ્ભવ થયો ને અરબ સાગરના ઉદ્ભવના લીધે મધ્ય ભારતની અંદર એ નાના નાના જે દ્વિકલ્પીયનો એટલે નાના નાના પર્વતનો પણ ઉદ્ભવ થયો આ રીતના ભારતનો જે થયો હતો ઉદ્ભવ આ રીતના ઉદ્ભવ થયો સ્લાઇડ પ્લેટો ટકરાવાથી થયો હતો આમ આપણે જાણીએ છીએ કે ભારતીય ભૂખંડ એ વિશાળ જોવા મળે છે ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળાઓ આવેલી છે ઉત્તર પ્રદેશના શિખરો ઘાટ વગેરે આવેલા છે ઉત્તર ભાગમાં મેદાનો ગંગા યમુના અને બ્રહ્મપુત્રા નદીઓ વહે છે તેના કોપની આ મેદાનો રચાય છે દક્ષિણે દ્વિકલ્પીય પ્રદેશો પ્રાચીન છે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશની બે ધાર સ્વરૂપે પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે અને વૈવિધ્યસભર આ મેદાનો છે જે
આપણે ભારતના સમગ્ર ભારતને જે અન્નનો ભંડાર તરીકે ઉત્તરના મેદાન છે જે અન્નનો ભંડાર પૂરો પાડે છે. અસ્તુ વિદ્યાર્થી.